કડીમાં સ્વદેશી મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન। મધ્ય પૂર્વના યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડી રહી છે ગંભીર અસર। ઈરાન ઇઝરાયલ યુદ્ધથી ક્રૂડ ઓઇલની સપ્લાય ખોરવાઈ, ઉદ્યોગને મોટું નુકસાન। પીએમ મોદીની સફળ વિદેશ નીતિથી યુદ્ધગ્રસ્ત દેશોમાંથી ભારતીયોનું રેસ્ક્યુ સુરક્ષિત કરવામાં આવ્યું છે। સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ભારત। દેશમાં જ બની રહ્યા છે હથિયારો અને સ્પેર પાર્ટ્સ। કડી નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદનો ખરીદવા નીતિન પટેલની અપીલ। વિદેશી આયાત ઘટાડી દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા પર મૂક્યો ભાર। ભારતનું તમામ પેટ્રોલ ડીઝલનું રોજનું કરોડો લીટરનું આપણે આયાત કરવી પડે છે। હવે આ યુદ્ધ જે થયું છે એમાં જે એકબીજા દેશો ઉપર હુમલા થઈ રહ્યા છે એના કારણે જે તે દેશોની અંદર એનું ઉત્પાદન ઘટી ગયું છે। ત્યારે નાના નાના ઉદ્યોગો આજે બધું મેં કહ્યું ને, તોપો બને, ટેન્કો બને, મોટી મોટી ટ્રકો બને, મિસાઇલ્સ બને, ઉપગ્રહ બને, રોકેટ બને, એમને નથી બનતું। એના નાના નાના લાખો ઉર્જા જેને કહેવાય, સ્પેર પાર્ટ કહેવાય, એ પણ આપણી ફેક્ટરીઓમાં બને છે। મિડલ ઇસ્ટના દેશોમાં યુદ્ધનો માહોલ સર્જાયો છે, ત્યારે દુબઈથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી પોતાની આપવીતી વ્યક્ત કરી। તેમણે ઈરાન યુદ્ધની કહાનીની આંખો દેખી કહી। ઈરાન ઇરાક વચ્ચેના યુદ્ધમાં અનેક લોકો, અનેક ગુજરાતીઓ, રાજકોટના લોકો દુબઈમાં ફસાયા છે। આજે વહેલી સવારમાં જ દુબઈથી રાજકોટ જે પરત ફરેલો પરિવાર છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, અત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે? સાહેબ, હું ગઈકાલની વાત કરું તો ગઈકાલની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। આબુધાબી એરપોર્ટ ઉપર અમારી ફ્લાઇટ હતી રાતના 1 વાગ્યાની। અમે જ્યારે 7 વાગે એરપોર્ટ ઉપર ચેક ઇન કર્યું તો જેવા અમે ગાડીમાંથી ઉતરતા તો અમને અમારા ડ્રાઈવરને બધાને એક સાથે અંદર એરપોર્ટની અંદર લઈ જવાયા। બધા ડ્રાઈવરને અને બધા એરપોર્ટ સ્ટાફને એક જગ્યાએ બધાને પેક કરી દીધા। ત્યાં ડ્રોનના હમલા થતા હતા એના હિસાબે પછી 15 મિનિટ પછી બધાને રવાના કરી દીધા, રેગ્યુલર થઈ ગયું। પછી અમને બોર્ડિંગ પાસ આપી દીધા। બોર્ડિંગ પાસ આપ્યા પછી ફરીથી રાતના 12 વાગ્યા આસપાસ આખું એરપોર્ટ ખાલી કરાવ્યું। બધાને ત્યાંની ગવર્મેન્ટે સેફ જગ્યાએ અમને બધાને ટ્રાન્સફર કર્યા। સાહેબ, ડરનો માહોલ એટલે આપણે કોઈ જમ્મુ કાશ્મીરની બોર્ડર ઉપર જે લાસ્ટ મે મહિનામાં હતું અને જે ટીવીમાં જોતા એ જ સેમ માહોલ હતો। ડ્રોનના હમલા કન્ટિન્યુ ચાલુ હતા અને ડ્રોન નીચે પડે બહુ મોટા બધા બ્લાસ્ટ થતા હતા। દુબઈથી પરત ફર્યા છે, પરંતુ ત્યાં અનેક ગુજરાતીઓ એવા છે કે ત્યાં જે છે એ ફસાયા છે, વતન આવવા માગે છે, પરંતુ વતન આવવા માટેનું તેમને જે છે ન તો ફ્લાઇટ મળી રહી છે, ન તો બીજી કોઈ વ્યવસ્થા થઈ રહી છે। ત્યાંનો જે માહોલ છે તે અત્યંત જે છે ડરાવનો માહોલ હોય તેવું પણ તેમનું કહેવું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ભરૂચ શહેરમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર જામા મસ્જિદને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે। સ્વામી મુક્તાનંદે સત્યાગ્રહ કરવાનો કર્યો છે સંકલ્પ। આગામી 5મી એપ્રિલના સોમવારથી મહિનાના દર સોમવારે સાંજના 4 થી 5 1 કલાક સુધી કલેક્ટર કચેરીની બહાર બેસી હનુમાન ચાલીસા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો। મહત્વનું છે કે દિવસ અગાઉ કેટલીક મહિલાઓ દ્વારા મસ્જિદ પરિસરમાં પૂજા કરવામાં આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને મુસ્લિમ સમાજના આગેવાનો તેનો વિરોધ પણ કરી રહ્યા છે। જે કલેક્ટર કચેરીના બહાર 4 થી 5 પ્રતિ સોમવાર એ હનુમાન ચાલીસા અને પુરુષોત્તમ યોગના પાઠના માધ્યમથી સત્યાગ્રહનો કાર્યક્રમ અમે નક્કી કર્યો છે। સાંજી વિરાસતના રૂપમાં એટલે રાષ્ટ્રીય ધરોહર છે, પ્રત્યેક નાગરિકનો આનો સીધો સંબંધ છે। એટલા માટે એનું સંચાલન, એનું સંરક્ષણ ESIના માધ્યમથી ક્યાંક ને ક્યાંક થાય એ જ મુખ્ય ઉદ્દેશ છે। બાકી કોઈ પણ પ્રકારનું સામાજિક વાતાવરણ બગડે એવા પ્રકારના ઉદ્દેશથી આ કોઈ કાર્ય થવાની અમારી કોઈ યોજના કે અમારા કોઈ કાર્ય છે નહીં। શું આપ ગીર સોમનાથના ઉનામાં ભેભા ગામે પતિએ પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે। ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। આરોપીએ પોતાની પત્ની સાથે થયેલા ઝઘડામાં ગુસ્સે ભરાઈ કુહાડી વડે ગળાના ભાગે ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને આરોપી પતિ નાસી છૂટે તે પહેલા જ તેને દોરડા વડે બાંધી રાખ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા ઉના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। મૃતકના મોતથી 3 સંતાનો પરથી માતાની છત્રછાયા હટી જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। બેનને હું ખબર પૂછી રહ્યો હતો કે બેન મજા નથી, એમને તાવ આવતો હતો, એમાં ખબર પૂછી રહ્યો હતો। એ વખતે મારી બેનની નજર ન રહેતા એને ઓછાના
કવાડીના 2 ઘા મારી અને મોતને ઘાટ મારી બેનને ઉતારી હતી. સીમ વિસ્તારમાં આવેલ મકાનમાં એક પતિ અને પત્નીની કુહાડી મારીને હત્યા કરેલી હતી. આ બાબતે ઉના પોલીસ સ્ટેશનમાં મરણ જનાર બેનના ભાઈની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ઉના ચલાવી રહ્યા છે. યુપીએસસી 2026 ફાઇનલનું પરિણામ જાહેર. આઈએએસ, આઈએફએસ, આઈપીએસ સહિતની સેવાઓ માટે ઉમેદવારોની થઈ પસંદગી. રાજસ્થાનના અનુજ અગ્નિહોત્રીએ ઓલ ઇન્ડિયા પ્રથમ રેન્ક મેળવ્યો છે. દેશભરમાંથી 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. ગુજરાતમાંથી 34 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ વર્ષે સ્પીપામાં 34 ઉમેદવારો ક્વોલિફાય થયા. ગત વખતે 26 ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. મૂળ ઊંઝામાં સ્નેહ પહેલ મેળવ્યો હતો 813મો રેન્ક. બાવળાના જૈનીશ ચૌહાણ 589મો રેન્ક મેળવવામાં સફળ રહ્યા છે. યુપીએસસીનું પરિણામ આવ્યું છે અને જેમાં ઊંઝાના વતની સ્નેહ પટેલે બાજી મારી છે, એટલે કે 813 રેન્ક આવ્યો છે અને 813 રેન્ક સાથે તેમણે સફળતાપૂર્વક આ પરીક્ષા પાસ કરી છે. આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સ્નેહ, કેટલી મહેનત હતી, કેટલી તૈયારી હતી અને ત્યારબાદ આ પરિણામને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? યુપીએસસી એક્ઝામની તૈયારી મેં 2022માં સ્ટાર્ટ કરેલી અને 3.5 વર્ષ જેવું થઈ ગયેલું. એન્ડ પછી 3.5 વર્ષ લાગે મને આ ક્લિયર કરવામાં, અને આ થર્ડ એટેમ્પ્ટ હતો મારો. ફર્સ્ટ એટેમ્પમાં મારું પ્રિલિમ્સ ક્લિયર નહોતું થયું. સેકન્ડ એટેમ્પમાં મેં ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલો, બટ ફાઇનલિસ્ટમાં નામ નહોતું આવ્યું. અને આ થર્ડ એટેમ્પ્ટમાં મેં 813મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. પડકારો જોયા પછી પણ તમે અગર પાછા તમે સેમ મહેનત કરવા રેડી થતા હોય તો યુપીએસસી ક્લિયર કરી શકાય. મારો પણ ગોલ આઈએએસ બનવાનો જ છે. પરિવારે પણ સપોર્ટ આપ્યો છે અને પરિવારના સપોર્ટ થકી આ પરીક્ષાને સાર્થક કરી હોય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનું મોટું નિવેદન. કેતન ઇનામદાર નહીં લડે 2027ની વિધાનસભાની ચૂંટણી. આ જાહેરાત મેં 2022ની ચૂંટણીમાં પણ કરી હતી. હું 3 ટર્મથી સાવલીમાં ચૂંટાઈ આવું છું તેવું કેતન ઇનામદારે કહ્યું. હવે યુવાનોને ચાન્સ આપવા માંગુ છું. કેતન ઇનામદારે કહ્યું કે વિધાનસભાની ચૂંટણી ન લડવા પરના નિર્ણય પર મક્કમ છું. ભલે ચૂંટણી ન લડું પણ સાવલીની જનતાની સેવા કરતો રહીશ. બરોડા ડેરી મુદ્દે કેતન ઇનામદારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. 2022માં કહ્યું હતું કે 2027નું ઇલેક્શન નહીં લડું. તો યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ, ઉમંગને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને વિધાનસભાની ચૂંટણી ના લડવાને પર આજે પણ હું અડગ છું. સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી દેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું. ચૂંટણી નહીં લડવાની જાહેરાત તેમજ બરોડા ડેરીના રાજકારણ અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે ન્યૂઝ 18એ ખાસ વાતચીત કરી હતી અને તેમણે આ મુદ્દા પર સ્પષ્ટતા કરી છે અને તેઓનું કહેવું છે કે તેઓ આ વાત પર અડગ છે. પરંતુ હાલમાં તેમના સમર્થકો હવે શું કરે છે તેના પર પણ નજર છે. ગીર સોમનાથની વાત કરીએ હવે. ગીર સોમનાથના ઉના તાલુકાના ભાજા ગામે બોગસ બીએડ કોલેજ કૌભાંડ બહાર આવ્યું છે.